પતંગોના પર્વ એવા ઉત્તરાયણને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતમાં માતા પિતાને ચેતવા જેવો એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે। વરિયાવના કંટારા ગામમાં પતંગની દોરીની માથાકૂટમાં માઠું લાગી જતા 10 વર્ષના બાળકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે, જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। મળતી માહિતી પ્રમાણે સુરતના વરિયાવ વિસ્તારમાં આવેલા કંટારા ગામમાં ભલાભાઈ દલપતભાઈ રાઠોડ પરિવાર સાથે રહે છે। પરિવારમાં પત્ની અને 3 દીકરા અને 1 દીકરી છે। ભલાભાઈ અને તેની પત્ની ખેતમજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। માતા પિતા ખેતર ઉપર ખેતમજૂરીએ જતા ત્યારે બાળકો ઘરે એકલા જ રહેતા હતા। આગામી મહિને ઉત્તરાયણનો તહેવાર આવે છે, એના પગલે સંતાનો પતંગની દોરી વડે રોજ રમતા હતા। ગઈકાલે રાબેતા મુજબ પિતા ભલાભાઈ પત્ની સાથે ખેતર ઉપર મજૂરી કામ અર્થે ગયા હતા। તે દરમિયાન બાળકો ઘરે એકલા હતા અને પતંગ ઉડાવી રહ્યા હતા। જોકે 10 વર્ષીય કેતને નાના ભાઈ કિશુ પાસેથી પતંગની દોરી માંગી હતી। જોકે નાના ભાઈએ દોરી આપવાની ના કહેતા કેતનને માઠું લાગી આવ્યું હતું। ત્યારબાદ તે ઘરમાં જતો રહ્યો હતો। ત્યારબાદ ઘરમાં છતની એંગલ સાથે ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। ઘણીવાર થઈ જવા છતાં તે બહાર આવ્યો ન હતો, એટલે નાની બહેન ઘરમાં ખાવા માટેનો ડબ્બો લેવા જતાં ભાઈ લટકી રહ્યો હોવાની જાણ થઈ હતી, જેથી તેણે બૂમાબૂમ કરી હતી કે ભાઈ લટકી ગયો, જેથી બાજુમાં રહેતી મહિલા દોડી આવી હતી અને ત્યારબાદ માતા પિતાને કોલ કરીને જાણ કરી હતી। ત્યારબાદ માતા પિતા ખેતરેથી દોડી આવ્યા હતા અને પાડોશી મહિલાએ બાળકને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, જોકે એ પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। 10 વર્ષના દીકરાએ સામાન્ય બાબતમાં આપઘાત કરી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય બાબતોમાં યુવાનો આપઘાત કરી લેતા હોય છે, જોકે હવે બાળકો પણ સામાન્ય બાબતમાં માઠું લાગી આવ્યા બાદ અંતિમ પગલું ભરી લેતા પણ અચકાતા નથી। નાનલા ભાઈએ દોડી નહીં આપી, એમાં મોટા ભાઈ જે ચીરવાઈ ગયા ને આવું કરી નાખી। આવી ઘટના થઈ છે। શું કર્યું? ફાંસો ખાઈ ગયેલા। કઈ રીતે તમને ખબર પડી? એ છોકરી અંદર ડબ્બો લેવા ગઈ હતી, પછી બગાડા ખાઈને નાખી ઘરમાંથી। ભાઈ લટકી ગયા એમ કીધું, એટલે બાજુમાં પેલી બાઈ રહી છે, એ બાઈ એને પેલા છોડાઈ ગયો જીવ બચાવવા માટે, ને પછી અમને કોલ કર્યો। તમે શું કામકાજ કરો છો? અમે ખેતરમાં કામ કરીએ। કેટલા બાળ બચ્ચા છે તમારે? 4। કાલે કેટલા વાગે આ ઘટના બની? 10, 10, 10:30, 11 વાગે જેવું, 11 વાગે જેવું લગભગ।